પોલીસ અધિક્ષક જ્યારે મુખ્ય ગુનેગાર હોય ત્યારે એ મુખ્ય ગુનેગાર માનવ અધિકારોના ભંગ માટે સીટ નિમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં, પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે. એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી, એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી. એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી. બીજું, આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો. એને મારી ક્યારે? 29મી તારીખે. તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો? તો 10 દિવસ પછી 7મી તારીખે. સામાન્ય રીતે તમે હાથ પગ તોડી ના નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડૉક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં 10 દિવસ પછી કશું નીકળે નહીં. અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે, એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે. તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માગતી નથી. આ ઉપરાંત તમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય ભાઈ એ મૂળ અને મુખ્ય આરોપી છે. એના સિવાય સાયબર સેલ, એસઓજી, ડીસીબી ક્રાઇમ અને એલસીડી અને સાથે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સનલો જે લોકોએ આને રાત્રે ઉપાડી છે, જે લોકોએ એને મારી છે, અન્ય આરોપીઓને માર્યા છે, જે લોકો સરઘસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓનું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા, અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કહે કે આ પીડ ગુનેગાર છે અને 3 દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી, અમારી પાસે કોઈ પુરાવો નથી. એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસમાં ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ 3 અને 4 વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા માટે જઈ રહ્યા છીએ.